જ્યારે રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે। કલ્યાણ, ડોંબિવલી, કરજત અને નેરલ વિસ્તારોમાં ગઈકાલ રાતથી જ ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે। તો સતત વરસાદ વરસવાને કારણે રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। रेड अलर्ट पण जारी करवामां आव्यो छे। मुंबई में आफत की बारिश ने एक बार फिर रफ्तार पकड़ ली है और अब मैं अभी यहाँ पे दादर टीटी ब्रिज के नीचे मौजूद हूँ और आप यहाँ पे देख सकते हैं कि यहाँ पे पानी भरने के लिए शुरुआत हो चुकी है। दादर टीटी का ये पूरा इलाका जो हिंद माता से जुड़ा जाता है, हर साल जल जमाव के लिए जाना जाता है। इस बार भी यहाँ से आप दृश्यों के माध्यम से देख सकते हैं कि यहाँ पे अभी पानी भरने के लिए शुरुआत हो चुकी है। यहाँ से दादर से जो सायन या फिर दक्षिण मुंबई की तरफ गाड़ियाँ जा रही है, उनके पहिए पूरी तरह से पानी में डूब चुके हैं। ट्रैफिक की रफ्तार ने रेंगने पर मजबूर कर दिया है। दोपहिया वाहन चालकों के लिए तो ये यहाँ से निकलना थोड़ा सा मुश्किल होता जा रहा है और मुंबईकरों के लिए ये परेशानी नई नहीं है, लेकिन हर साल करोड़ों रुपए ड्रेनेज सिस्टम और पंपिंग स्टेशन पर खर्च करने के बाद भी पहली ही जोरदार बारिश में दादर टीटी का हालत प्रशासन की तैयारी पर गंभीर सवाल खड़ा कर देती है। हाल संवाददाता प्रीति अमारी साथे जोड़ाई गया है। प्रीति, अत्यारे बॉम्बे में क्या प्रकारनी परिस्थिति जोवा मळी रही है, कारण के सतत वरसाद खाबकी रह्यो छे अने क्या आगळ केटलो वरसाद खाबक्यो छे, शुं अपडेट मळी रह्युं छे? વરસાદની વાત કરીએ તો કાલ રાતથી જ લગાતાર મુંબઈમાં મુસળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મુંબઈના જે નીચલા વિસ્તારો છે એમાં જલભરાવની સ્થિતિ થઈ ગઈ છે। ઘણી બધી જગ્યાએ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે। મુંબઈમાં કાલ રાતથી સવારે 8 વાગ્યા સુધી લગભગ 12 કલાકમાં 200 મિલીમીટરથી વધારે વરસાદ નોંધાયો છે। મુંબઈમાં વાત કરીએ તો મહારાષ્ટ્ર અને મુંબઈ સમેત કઈ વિસ્તારો એવા છે જ્યાં મોન્સૂને દસ્તક જે છે ઘણી લેટ લીધી છે, કારણ કે જનરલી મોન્સૂન મુંબઈમાં ફર્સ્ટ વીક જૂનમાં આવી જતું હોય, પણ 2 દિવસ પહેલા જ મુંબઈ સમેત પૂરા મહારાષ્ટ્રમાં મોન્સૂનનું આગમન થયું છે અને આવતાની સાથે જ જે છે મેઘરાજાએ વરસવાની શરૂઆત કરી છે। કાલ રાતથી જ લગાતાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે કયા વિસ્તારો એવા છે જે ખાસ કરીને જે વેસ્ટર્ન સબર્બમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે, ખાસ કરીને કાંદિવલી, બોરીવલી એ વિસ્તારમાં ઘણો વરસાદ નોંધાયો છે। અને આ સિવાય અગર વાત કરીએ તો મુંબઈની આસપાસના જે વિસ્તારો છે, નવી મુંબઈ, વસઈ, વિરાર, થાને, ત્યાં પણ લગાતાર વરસાદ વરસી રહ્યો છે। ત્યાં પણ જે છે પાણી ભરાઈ ગયા છે। એ સિવાય મુંબઈની જે ટ્રાન્સ હાર્બર લિંક જે છે તેના પર માટીઓ ઘસી આવતા ટ્રાન્સ હાર્બર લિંક જે છે રેલવેની પૂરી તરીકે से ठप થઈ ગઈ છે અને ટ્રાન્સ હાર્બર લિંક જે છે અત્યારે શરૂ નથી। આ સિવાય જે છે મોસમ વિભાગે મુંબઈમાં આજે ઓરેન્જ એલર્ટ ઘોષિત કર્યો છે। એ પ્રમાણે જે છે મુંબઈમાં આજે પૂરા દિવસભર છે લગાતાર વરસાદની પધરામણી થશે અને આ સિવાય બીએમસી જે મુંબઈ મહાનગરપાલિકા છે એને પણ લોકોને સચેત રહેવા માટે કીધું છે અને ખાસ કરીને કંઈ કીધું છે કે જો અર્જન્સી હોય તો જ ઘરની બહાર નીકળવાની ચેતવણી આપવામાં આવી છે। જે પ્રીતિ, આ વખતે વરસાદ ખૂબ મોડો પડ્યો છે। મુંબઈની પણ જો વાત કરવામાં આવે તેમ છતાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, લોકોને હાલાકી પડી રહી છે। એટલે બીએમસી દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને કયા પ્રકારે કામ કરવામાં આવ્યું તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે। સાચી વાત છે, કારણ કે આની પહેલા જે છે વાત કરીએ મુંબઈ મહાનગરપાલિકાની તો મુંબઈ મહાનગરપાલિકામાં 8 વર્ષ પછી ચૂંટણીઓ થઈ હતી અને ચૂંટણીનું પરિણામ જે છે એ ફેબ્રુઆરીમાં આવ્યું છે। તો જે કારણે જે રીતનું કામ થવું જોઈતું હતું બીએમસી દ્વારા એ થયું નથી, કારણ કે બીએમસી દ્વારા ચૂંટણીની આચારસંહિતાને કારણે જે છે ટેન્ડરો જે આપવામાં આવતા હતા નાલા સફાઈના એમાં ઘણું લેટ કરવામાં આવ્યું હતું અને જેના કારણે નાલા સફાઈની જે શરૂઆત છે એ આ વખતે મે એન્ડમાં થઈ હતી। તો જેના કારણે છે ઘણી બધી જગ્યાએ જે છે પાણી ભરાયા છે। જી પ્રીતિ, મુંબઈ એ માયાનગરી છે અને દિવસ રાત ધમધમતું શહેર તેને કહેવાય છે। અત્યારે કેટલું મુંબઈ સ્લોડાઉન થયું છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે? જો વાત કરીએ તો મુંબઈની લાઇફલાઇન જે છે એ રેલવે છે, કારણ કે રેલવે ટ્રાન્સ હાર્બર લિંક જે છે જે પૂરી તરીકે ઠપ થઈ ગઈ છે, અત્યારે બંધ પડી ગઈ છે, પરંતુ વેસ્ટર્ન અને સેન્ટ્રલ લાઇન જે છે એ ચાલી રહી છે। તો એના કારણે અને હવે મુંબઈમાં મેટ્રો પણની શરૂઆત પણ થઈ ગઈ છે। તો મુંબઈ
માં અત્યારે તો અમુક વિસ્તારો છોડીએ તો જે ખાસ કરીને નીચલા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, પણ બાકી સાઈડની વાત કરીએ તો ત્યાં સ્થિતિમાં સુધાર છે. પરંતુ કાલ રાતથી હજુ સુધી લગાતાર વરસાદ જે છે એ જારી છે અને બીએમસીએ પણ કીધું છે કે હાઈટાઈડ જે છે એ મુંબઈમાં છે આજે, તો એના કારણે લોકોને સચેત રહેવા માટે કીધું છે. અને બીજી વાત કરીએ તો મુંબઈના આસપાસના વિસ્તારોની ખાસ કરીને વાત કરીએ તો ત્યાં પણ ખાસ કરીને થાને, નવી મુંબઈ અને એ જગ્યાએ પણ જે છે પાણી ભરાયા છે. આ સિવાય મુંબઈમાં અત્યારે સૌથી વધારે સમસ્યા આવી છે એ છે કે ઝાડો પડવાના ઘણા બધા કેસો રજીસ્ટર થયા છે, જેના કારણે ઝાડ જે છે એ રસ્તાઓ પર પડી ગયા છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ જે છે ઘણી બધી જગ્યાએ નિર્માણ થઈ છે. જી પ્રીતિ, મુંબઈમાં ખાસ કરીને કયા પ્રકારનું ચોમાસું જોવા મળતું હોય છે? કારણ કે ગયા વર્ષે કયા પ્રકારની પરિસ્થિતિ હતી, આ વર્ષે અત્યારે જ પહેલા જ વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, એટલે આ તફાવત તમે ત્યાં આગળ ગ્રાઉન્ડ લેવલે રહો છો એટલે તમને ખ્યાલ હશે. એટલા માટે પૂછી રહ્યું છું કે દર વખતે કેવા પ્રકારનો વરસાદ અને આ પહેલો વરસાદ કેવો રહ્યો છે મુંબઈમાં? તો અગર મુંબઈની વાત કરીએ તો ખાસ કરીને મુંબઈમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડતો હોય છે અને ખાસ કરીને લાસ્ટ યર તો દિવાળી વખતે પણ વરસાદ પડતો હતો. તેનું કારણ એવું કહેવાય છે ક્લાઇમેટ ચેન્જીસના કારણે જે છે અને અલ નીનોની જે ઇફેક્ટ છે એના કારણે જે મોન્સૂનની શરૂઆત જનરલી મુંબઈમાં જૂન મહિનામાં થતી હોય છે અને જૂનથી સપ્ટેમ્બર સુધી દિવાળી પહેલા વરસાદ જતો રહેતો હોય છે. પરંતુ લાસ્ટ યર જોવા મળ્યું હતું કે ગણપતિ અને જન્માષ્ટમી જેવા તહેવારોમાં પણ ઘણો વરસાદ પડ્યો હતો અને દિવાળીમાં અને ક્રિસમસમાં પણ જે છે લાસ્ટ યર વરસાદ પડ્યો હતો. તો આ વખતે પણ એવું જ કહેવાય રહ્યું છે કે જેવી રીતે મોસમ વિભાગે કીધું છે કે આ વખતે પૂરા ભારતમાં જે વરસાદની જે અસર છે એ લાસ્ટ યર જેટલી નહીં હોય, કમજોર હશે આ વખતે. પરંતુ મેઘરાજાએ મુંબઈ અને પૂરા મહારાષ્ટ્રની વાત કરીએ અત્યારે તો ઉત્તર અને ખાસ કરીને ગોવામાં પણ જે છે લગાતાર વરસાદ થઈ રહ્યો છે. 2 દિવસ પહેલા જ મોન્સૂનની શરૂઆત જે છે મહારાષ્ટ્રમાં થઈ ગઈ છે અને આવતાની સાથે જ જે છે મેઘરાજા વરસ્યા છે. વાત કરીએ મોસમ વિભાગની તો મોસમ વિભાગનું કહેવું છે કે હવે આગળના 10 દિવસ સુધી જે છે યાની કે 10 દિવસ સુધી લગાતાર મુંબઈમાં જે છે વરસાદ પડવાનો છે. જી પ્રીતિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો મુંબઈની આ અલગ અલગ તસવીરો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને હજુ પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. રાતભર વરસાદ ખાબક્યો છે અને હજુ પણ આગામી 24 કલાક મુંબઈ માટે ભારે જોવા મળી રહ્યા છે. ત્યારે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો પાલઘર જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો મહારાષ્ટ્રના શિરાળા તાલુકા અને ચાંદોલી ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થતા ખેડૂતો અને સ્થાનિક નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વારણા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી છે. પથ્થરપુંજ વિસ્તારમાં માત્ર 12 કલાકમાં 147 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે નિવાલે વિસ્તારમાં 78 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. તો છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ન પડતા ખેડૂત વર્ગ ચિંતિત હતો. અગાઉ આવેલા ધાનના પાકનો ઉગાવો સારો થયો હતો, પરંતુ પાકના વિકાસ માટે વરસાદી પાણીની તાત્કાલિક જરૂરિયાત હતી. સમયસર થયેલા વરસાદથી ખેતરોમાં જરૂરી ભેજ ઉપલબ્ધ થયો છે, જેના કારણે પાકની વૃદ્ધિને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ખેડૂતોને હવે વિશ્વાસ છે કે આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે તો ખરીફ પાકને મોટો ફાયદો પણ થશે. તો મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં ગઈકાલથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ખાસ વાત એ છે કે પાટણ તાલુકાના પથ્થરપુંજ ગામમાં, જેને મહારાષ્ટ્રનું ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં દેશભરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. પથ્થરપુંજમાં 174 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે કોયના ડેમ વિસ્તારમાં 71 મિલીમીટર, નવજા ખાતે 52 મિલીમીટર અને મહાબળેશ્વરમાં 4 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે અને નદીઓ નાળાઓમાં પાણીની આવક વધવા લાગી છે. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. બીજી તરફ રાજ્યના જાણીતા પર્યટન સ્થળોમાંના એક એવા ઓઝારડે ધોધમાં પણ ફરી પાણીનો જોરદાર પ્રવાહ શરૂ થયો છે. તો પર્યટકો પણ દૂર દૂરથી પ્રવાસ માટે અહીં આવતા હોય છે, ત્યારે નયનરમ્ય નજારો પણ અહીંયા જોવા મળી રહ્યો છે. તો વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. તો જાણીતા પર્યટન સ્થળોમાંના એક એવા ઓઝારડે ધોધમાં પણ પાણી વહેતા થયા છે.
આ તરફ હવે વાત કરીએ મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાની તો ગોંદિયા જિલ્લામાં ગઈ રાત્રે સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી હતી। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને આ વરસાદથી વાવણીની કામગીરી શરૂ કરવામાં મદદ મળી છે। ખેતરોમાં ભેજ વધતા કૃષિ કાર્ય માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે। જો કે ખેડૂતો હજુ પણ સારા અને સતત વરસાદની આશા રાખી રહ્યા છે, જેથી પાકને પૂરતું પાણી મળી રહે। બીજી તરફ વરસાદના કારણે લોકોને ઉકળાટભરી ગરમી અને ભેજવાળા વાતાવરણમાંથી ઘણી રાહત મળી છે। શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમા બન્યું છે અને લોકો વરસાદનો આનંદ માણતા પણ જોવા મળી રહ્યા હતા। મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સિલ્લોડ, ગંગાપુર અને ખુલતાબાદ તાલુકાઓ સહિત અનેક વિસ્તારોમાં સાંજથી જ ભારે વરસાદ શરૂ થયો છે। જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના જોરદાર ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સિલ્લોડ તાલુકાના ભરાડી વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદીમાં જોરદાર પૂર આવ્યું હોવાનું જોવા મળ્યું છે। તો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આ વરસાદથી ખુશીનો માહોલ છવાયો છે। વરસાદના આગમનથી ખેતીની કામગીરીને વેગ મળશે અને પાક માટે જરૂરી ભેજ પણ ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। મહારાષ્ટ્રના રત્નાગિરી શહેરના ફગરવાથર વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ટળી છે। વિસ્તારમાં અંદાજે 70 થી 80 ફૂટ લાંબી રિટેનિંગ વોલ અચાનક ધરાશાયી થતા રસ્તાનો મોટો ભાગ પણ ધસી પડ્યો હતો। આ ઘટનાને કારણે પોલીસ અધિક્ષક કચેરી તરફ જતો મુખ્ય માર્ગ તાત્કાલિક ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે। રસ્તો ધસી પડતા નજીક આવેલું એક વૃક્ષ પણ જમીનદોસ્ત થઈ ગયું હતું। પરિણામે આસપાસ આવેલા 10 થી 12 મકાનો પર જોખમ ઊભું થયું છે અને સ્થાનિક રહેવાસીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ વિસ્તારની સલામતી અંગે સવાલો ઉઠી રહ્યા છે। તંત્ર દ્વારા સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે તો ધારમાં સિઝનના પહેલા વરસાદથી હવામાન ખુશનુમા બન્યું છે। ગઈકાલ બપોરથી જ ધાર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો, જે સાંજ સુધી ચાલુ રહ્યો। આ વરસાદથી હવામાનમાં ઠંડક આવી છે તો ખેડૂતોને પણ રાહત મળી છે અને હવે તેઓ ખેતરોમાં વાવણી કરવાની તૈયારી કરી રહ્યા છે। તો વરસાદથી લોકોને કાળઝાળ ગરમીથી પણ રાહત પ્રાપ્ત થઈ છે। તો આ તરફ હવે ઉત્તર ભારતમાં પણ મેઘાએ જમાવટ કરી છે। હરિયાણામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। હોસ્પિટલ રોડ પાસે પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। તો સોનાના હોસ્પિટલ રોડ પર વિવિધ સ્થળોએ પાણી ભરાઈ ગયું અને આખો વિસ્તાર નદીની જેમ વહેતો દેખાયો હતો। હોસ્પિટલ રોડ શહેરના મુખ્ય માર્ગોમાંથી એક છે, તો નજીવા વરસાદમાં પાણી ભરાતા કરોડો રૂપિયાની ડ્રેનેજ સિસ્ટમની પોલ ખુલી ગઈ છે। તો ઉત્તર ભારતની આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। હરિયાણામાં ધોધમાર વરસાદ ખાબકતા રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે।